જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સાબરકાંઠામાં હિંમતનગર ઈડર સ્ટેટ હાઈવે બાયપાસ ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે। કાર ચાલકે ટોલ પ્લાઝાના બેરિયર તોડ્યા બાદ રોફ જમાવતા કાર ચાલકે રીતસરની ગુંડાગીરી આચરી। બેદરકારીથી કાર હંકાર્યા બાદ ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર હુમલો કર્યો। બ્લેક કલરની બે કારમાં આવેલા શખ્સોએ વિસ્તારના દાદા હોવાનું કહીને માર માર્યો। ડોન જેવો રોફ જમાવા એમ ઓફિસમાંથી કર્મચારીઓને રોડ પર બોલાવીને માર માર્યો। બંને કારમાં આવેલા શખ્સોની લુખ્ખી દાદાગીરીનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે। બબ્બે બ્લેક રંગની કાર લઈને આવી સ્ટેટ હાઈવે પર અસામાજિક તત્વોની દાદાગીરી જોવા મળી। તો જાહેર માર્ગની ઘટના બાદ પણ સ્થાનિક પોલીસ અજાણ જોવા મળી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ સવાલ ઉપસ્થિત કરી રહ્યો છે કે અસામાજિક તત્વોની આવી બેફામ દાદાગીરી કઈ રીતે ચાલે? અસામાજિક તત્વોને કાયદાનો કેમ ડર નથી તે સવાલ પણ મોટો છે અને તે ઉપસ્થિત થઈ રહ્યો છે। દ્રશ્યો પુરવાર કર્યા છે કે કેટલી દાદાગીરી કરવામાં આવી। દાદાગીરી કરનારને પોલીસનો કોઈ પણ જાતનો ડર કેમ નથી તે સૌથી મોટો સવાલ ન્યૂઝ 18 પણ ઉઠાવી રહ્યો છે। અસામાજિક તત્વો આમ ક્યાં સુધી દાદાગીરી કરશે તે સવાલ પણ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। મહત્વની વાત એ છે કે આવા ગુંડા તત્વોને કોઈ પણ જાતનો કાયદા કે પોલીસનો ભય નથી। બબાલ કરનારનું સરઘસ ક્યારે નીકળશે કે જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય? મારામારી કરનારને પોલીસ ક્યારે કાયદાનો પાઠ ભણાવશે તે પણ અહીં મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। તો સંવાદદાતા ઈશાન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઈશાન, જે પ્રકારથી અહીંયા ખુલ્લેઆમ દાદાગીરી જોવા મળી રહી છે, મહત્વનો સવાલ એ કે અસામાજિક તત્વોને કોઈ પણ જાતનો પોલીસ કે કાયદાનો ડર નથી। શું વધુ અપડેટ છે આ મામલે? અસામાજિક તત્વોને કાયદાનો ભાગ ભૂલીને આ પ્રકારના કૃત્ય કરતા હોય છે। ખાસ કરીને જે ઘટના જોઈ શકાય છે કે જે સ્થિતિ સામે આવ્યા છે તેમાં જે ટોલટેક્સની તેને તોડીને પછી ત્યારબાદ સંચાલકો સાથે અને ત્યાંના જે કર્મચારીઓ સાથે લુખ્ખાગીરી કરવામાં આવી છે, દાદાગીરી કે હું દાદા છું તેમ કહીને કર્મચારીઓને માર મારવામાં આવ્યા હતા। તો આ સમગ્ર મામલે પોલીસો અજાણ થઈ હતી, પરંતુ આ સમગ્ર જે ઘટના સીસીટીવી સામે આવતા સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે કે આ લોકો કોણ હતા અને બબ્બે કારમાંથી લોકો આવીને જે કર્મચારીઓ ઉપર મારઝૂડ કરી હતી તે દિશામાં પણ અત્યારે હાલ તો પોલીસ દ્વારા તપાસ કરવાની ચાલુ છે। જી લુબના। જી બિલકુલ ઈશાન, જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, પરંતુ અહીંયા એક મહત્વનો સવાલ એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે આવી દાદાગીરી ટોલ પ્લાઝા પર કરવામાં આવે, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ છે? શું અત્યારે પોલીસ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ખરી? ચોક્કસ કહેતા હાલ તો જે સમગ્ર ઘટના સીસીટીવીના આધારે પોલીસે જે તપાસ હાથ ધરી છે। નોંધનીય છે કે આ પ્રકારના જે અસામાજિક તત્વો છે જે લુખ્ખાગીરી કરી રહ્યા છે જેના કારણે તો સ્થાનિક લોકોમાં પણ રોજ જોવા મળે છે। જે કર્મચારીને માર મારવામાં આવ્યો હતો તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ત્યાં પણ રોજ જોવા મળ્યો હતો। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો કચ્છના ગળપાદર ગામે ખેલાયો જમીન માટે જંગ। ભુજ તાલુકાના ગળપાદર સીમમાં મારામારીની ઘટના સામે આવી। સર્વે નંબર 36 અને 90માં જમીન વિવાદને લઈને બે પરિવારો વચ્ચે હિંસક લડાઈ થઈ। બંને પક્ષે સામસામે અસ્થિભંગ સહિત ગંભીર હુમલાની ફરિયાદ નોંધાઈ હતી। મારામારીનો વિડીયો વાયરલ થયો છે। તો જમીન વિવાદ માટે મારામારીની આ ઘટના સામે આવી। જમીન માટે અહીં હિંસા થતી જોવા મળી। ગળપાદર સીમમાં મારામારીની આ ઘટના સામે આવી છે। તો જમીન વિવાદને લઈને બે પરિવારો વચ્ચે હિંસક લડાઈ। તો આ તરફ રાજકોટનો જાહેર માર્ગ બન્યો યુદ્ધનું મેદાન। રાજકોટ શહેરમાં જાહેર માર્ગ પર છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। 150 ફૂટ રિંગ રોડ પર મારામારી કરતા નજરે પડ્યા। મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો સુરતમાં સાડીના કારખાનામાં 2 રાઉન્ડ ફાયરિંગથી નાસભાગ મચ્યો છે। સુરતના પુણા ગામમાં સાડીના કારખાનામાં 2 રાઉન્ડ ફાયરિંગથી કારખાનું ધણધણી ઉઠ્યું હતું। પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં પહેલા માળે મદનસિંહ ભાટી સાડીનું કારખાનામાં બપોરે ફાયરિંગ થયું। આ જ કારખાનામાં 1.5 વર્ષ પહેલા કામ કરતો કારીગર દિલીપસિંહ બંદૂક લઈને અજાણ્યા શખ્સોને લઈને આવ્યો હતો। બંનેએ ખાતામાં ઘૂસી દરવાજો બંધ કરીને ખાતાની ઓફિસના કાચ પર 2-3 રાઉન્ડ ફાયરિંગ કર્યું। બાદમાં સીસીટીવી કેમેરા તોડી નાખ્યા।
અન્ય થોડા દિવસ પહેલા જે કારીગર સાથે ઝઘડો થયો હતો તેને ગાળ આપી ખાતામાં કામ કરવાની ના પાડી, તેમ છતાં કેમ કરે છે કહી ડરાવી ધમકાવી ફાયરિંગ કર્યું. ત્યારબાદ કારીગરોના મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા સહિત 10,000થી વધુની લૂંટ કરી હતી અને ફરીથી કામ કરવા આવીશ તો મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા હતા. સાથે માલિકને 10 લાખ રૂપિયા તૈયાર રાખવા ચીમકી આપી હતી, જેથી નાસભાગ મચી ગઈ હતી. ખાતાના માલિકે પોલીસને જાણ કરી હતી. તો વલસાડના અબ્રામા રોડ પર બની સનસનીખેજ ઘટના. બસની નીચે આવી જતા પુત્રી સાથે બાઇક પર જઈ રહેલી માતાનું મોત નીપજ્યું, જ્યારે પુત્રીનો ચમત્કારિક બચાવ થયો હતો. સતત ધમધમતા રોડ પર બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વલસાડના અબ્રામા રોડ પર પુત્રી અને માતા બાઇક પર પસાર થઈ રહ્યા હતા. એ વખતે જ વલસાડની ધરમપુર જઈ રહેલી એસટી બસ પણ બાજુમાંથી પસાર થઈ હતી. આ દરમિયાન અચાનક જ બાઇક પર સવાર માતા અને પુત્રી નીચે ફટકાયા હતા અને બસના ટાયરની નીચે આવી જતા માતાનું ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. મહેસાણા કડી કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાની કારનો અકસ્માત સર્જાયો. કડી કોર્ટ પાસે કૂતરું આવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી. ડિવાઈડર પર ટકરાતા કારના બમ્પરના ભાગને નુકસાન થયું. કારમાં સવાર ઉમેદવાર સહિત કાર્યકરોનો આબાદ બચાવ. એક જૂને અમદાવાદના રાણીપમાં બકરા મંડી પાસે કોન્સ્ટેબલે અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ ઝડપે કાર ચાલકે 2 વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત પણ થયા. ઘટનામાં 2 પોલીસ સહિત 3 લોકોને ઇજા પહોંચી હતી. ત્યારે આ અકસ્માતમાં એક પોલીસકર્મીનું મોત થયું હોવાની જાણકારી મળી છે. સંજય અસારી નામના પોલીસકર્મીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જનાર કોન્સ્ટેબલની 3 દિવસ પહેલા જ ધરપકડ કરાઈ છે. મૃતક સંજયના પિતા પણ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. પરિવારે યુવરાજસિંહ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. કોન્સ્ટેબલ ફોરવ્હીલમાં દારૂ પીધેલી હાલતમાં મારા છોકરાને ટક્કર મારી સોલાર હોસ્પિટલ ખાતે લઈ ગયા. 2-4 દિવસ રાખ્યા. ત્યાંથી ટ્રાન્સફર કરતા એસબીમાં દાખલ કરે તેઓ આજ રોજ મરણ ગયેલ છે. મારા કડકમાં કડક સજા જોઈએ માગ છે. ભરૂચ અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના. સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં. 5 ફાયર ફાઇટરની ગાડીની લેવાઈ છે મદદ. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. મામલતદાર, પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી. આગ લાગવાનું કારણ અકબંધ છે. જાનહાનિના સમાચાર નહીં. તો 5 ફાયર ફાઇટરની ટીમ પહોંચી છે. સાથે જ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. મોટા પાયે નુકસાન થયાના પણ અહેવાલ છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ અને કચ્છ બંનેમાં આગ લાગવાની ઘટના. કચ્છના કંડલા ગાંધીધામ હાઈવે ઉપર ટેન્કરમાં આગ લાગી. નાઇટ્રિક એસિડ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. પાણીનું મારું ચલાવી આગ પર કાબુ મેળવાયો. તો ટેન્કરમાં આગને કારણે હાઈવે ઉપરના વાહનો અટકાવવામાં આવ્યા. તો અહીં આગની 2 ઘટનાઓ સામે આવી રહી છે, ભરૂચથી અને કચ્છથી. તો આગ પર કાબુ મેળવવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યા. અમરેલીના વાંકિયા ગામમાં ખેત મજૂરી કરતા પતિએ પત્નીની ગળું દબાવીને હત્યા કરી નાખી. મધ્યપ્રદેશનો પરિવાર ખેત મજૂરી કરતા હતા. પત્ની અન્ય પુરુષ સાથે વાત કરતી હોવાની શંકાના આધારે ગળું દબાવીને હત્યા કરી દીધી. મૃતકના પિતાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદ નોંધી આરોપી પતિને ઝડપી પાડ્યો. તો પોલીસે આરોપીની પૂછપરછ કરી આગળની તપાસ હાથ ધરી છે. તો પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી. અન્ય પુરુષ સાથે વાત કરતી હોવાની શંકામાં હત્યા કરવામાં આવી. સંવાદદાતા રાજન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. રાજન, શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે? લુબના સમગ્ર ઘટના છે અમરેલી તાલુકાના વાંકિયા ગામે બનેલી ઘટના છે. મધ્યપ્રદેશના એક પરપ્રાંતીય પરિવાર છે વાંકિયા ગામની ખેતરોમાં રહી અને ખેતમજૂરી કરતો હતો. તેમાં એક દંપતી છે, તેમણે તેમના પતિએ તેમની પત્નીની હત્યા કરી છે. અત્યારે હાલ જે પ્રાથમિક કારણ સામે આવ્યું છે તે તેમની પત્નીને અન્ય સાથે કોઈ સંબંધ હોવાના કારણે અને ફોનમાં વાત કરતી હોવાના કારણોસર તેમણે ગળું દબાવીને હત્યા કરી છે.
મૃતક જે મહિલા છે તેમના પિતાએ તેમના જમાઈ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી છે અને હાલ તેમની અટકાયત પણ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી પોલીસ ચલાવી રહી છે. લુબના. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ. સુરતમાં કાપડ વેપારીને આવ્યો હાર્ટ એટેક. વેપારીને દુકાનમાં હાર્ટ એટેક આવ્યો. અટેકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બપોરે દુકાનમાં અટેક આવતા બચાવ કામગીરી કરાઈ. વેપારીઓ બચાવ કામગીરીમાં જોતરાયા. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. ફરજ પર હાજર ડોક્ટરે મૃત ઘોષિત કર્યા. તો અટેકની આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં પણ કેદ થઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કઈ રીતે વેપારીને દુકાનમાં હાર્ટ એટેક આવ્યો. આ તરફ યાત્રાધામ દ્વારકામાં ફરી આંખલાએ આતંક મચાવ્યો છે. તોફાની આંખલાએ જૂની નગરપાલિકા પાસે એક યુવકને અડફેટે લીધો. જાહેર રસ્તા પર આંખલા બાખડ્યા બાદ અચાનક દોડ્યા. રોડ પર દોડી રહેલા આંખલાએ રાહદારી યુવકને અડફેટે લીધો હોવાની ઘટના કેમેરામાં કેદ થઈ છે. દાહોદ પોલીસે ડ્રોન ઉડાવી દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ પાડી. દાહોદ પોલીસે ડ્રોન ઉડાવ્યું અને પકડાયો મોટી માત્રામાં દેશી દારૂ. દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ગાંજાના વાવેતર પકડી પાડ્યા બાદ હવે દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ પાડી. લીંબડી પોલીસે ખેતરો અને વૃક્ષોની આડમાં દેશી દારૂની ભઠ્ઠીઓને પકડવા માટે પહેલા ડ્રોન ઉડાવ્યું. આકાશી દ્રશ્યોની મદદથી દેશી દારૂની હાટડીઓના લોકેશન શોધી લીધા. પછી આ જગ્યા ઉપર પોલીસે પહોંચીને દેશી દારૂનો નાશ કર્યો. બુટલેગરોએ પોલીસથી બચવા તળાવમાં પણ દારૂ છુપાવ્યો હતો. પોલીસે દરોડા પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. અંકલેશ્વરમાં મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ ચાલતા કામો અંગે ફરીવાર વિવાદ ઊભો થયો છે. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલના ભાઈ વિજયસિંહ પટેલે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા. વિજયભાઈ પટેલે આક્ષેપ કરતા કહ્યું કે મનરેગા યોજના હેઠળના કામોમાં ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ તથા સ્થાનિક ભાજપના કાર્યકરોની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. વળી ભાજપને કામ ન મળતા અમુક કોંગ્રેસી સરપંચોને ભાજપમાં જોડાવા દબાણ કરી પછી તેમને કામો આપવામાં આવે છે તેમ જણાવ્યું. હાલ આ મામલે તપાસ કરાઈ રહી છે. આઈટી તરફથી 30 જેટલા લોકોના નિવેદન નોંધાયા છે. સાથે કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓની બેંક તપાસ પણ શરૂ થઈ છે. ભરૂચ જિલ્લાના ધારાસભ્ય અને એના મરતિયા કાઠિયાવાડના હોય એમને આ કોન્ટ્રાક્ટ ન મળતા વેરાવળના સોમનાથના 2 એજન્સીઓના માલિક કોંગ્રેસના કાર્યકર્તા હોય સદરુ કામ બાબતે ગાંધીનગરથી આ લોકોને એજન્સી આપેલી હતી. એ ધારાસભ્યના નિકટના અંકટ માણસ હોય એટલે કરોડોના જે આ કોન્ટ્રાક્ટ છે એ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરને આપ્યો હોવાથી ધારાસભ્યશ્રીએ સદર બાબતની આ ફરીવાર તપાસ કરાવી સ્ટેટ કક્ષાએથી એની ભૂમિકા નક્કી થઈ. જે ભાજપના કાર્યકરો અંદર નિવડો હતા એને અત્યારે આ પ્રકરણમાંથી બાદ કરવા માટે આ પ્રક્રિયા લંબાઈ રહી છે. સુરતમાં ઉધના પોલીસે પકડેલા દેશવ્યાપી સાયબર ફ્રોડ મામલે મોટા ઘટસ્ફોટ થયા છે. આ તપાસ દરમિયાન મળેલા 165 પૈકી 90 બેંક એકાઉન્ટ આરબીએલ બેંકના હોવાનું સામે આવ્યું છે. આરબીએલના 90 બેંક એકાઉન્ટ ફરતે તપાસ દરમિયાન આ ખુલાસો થયો છે. બેંક એકાઉન્ટમાં કુલ 1445 કરોડના આર્થિક વ્યવહારો પણ મળ્યા. માત્ર 6 મહિનાની અંદર 1455 કરોડના આર્થિક વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું. કિરાટ જાદવાણી, મીત ખોખર અને મયુર ઇટાલિયા પકડાયા હતા. સમગ્ર કેસમાં દિવ્યેશ અને વિનીત સહિતના આરોપી પણ મુખ્ય ભેજાબાજો છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં ખાતર અને દારૂનો મુદ્દો ગુંજ્યો.
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રચાર યુદ્ધ જામ્યું છે ત્યારે હવે વિસાવદરની ચૂંટણીમાં દારૂ અને ખાતરના મુદ્દાની એન્ટ્રી થઈ ગઈ છે. વિસાવદરથી ચૂંટણી લડતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને વિસાવદર બેઠકના ભાજપના પ્રભારી જયેશ રાદડિયા આમને સામને આવી ગયા છે. ગોપાલ ઇટાલિયાએ પ્રચારમાં ગુજરાતમાં દારૂબંધી મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા. કહ્યું કે ખેડૂતોને ખાતર ન મળે તો પણ જોઈએ એટલી દારૂની બોટલો જરૂર મળે. બીજી તરફ જયેશ રાદડિયાએ પલટવાર કર્યો કે ખેડૂતોને જ્યારે જોશે જેટલું પણ જોશે એટલું ખાતર મળશે. ખાતરની જરૂર પડે તો મને ફોન કરજો. 5 બોટલ જોતી હોય ક્યારેય બુટલેગર એમ નો કે 2 જ આપીશ 3 પછી આપીશ, પણ ખાતર તમારે 3 થેલી જોતું હોય તરત એમ કે 1 જ મળશે 2 નહીં મળે. ખાતર ઉપર પ્રતિબંધ નથી, ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ છે, પણ પૈસા દેતા ખાતર ન મળે. દારૂ તમે કયો ને આવીને આપી જાય, કેળામાં મગાવો કેળામાં આપી જાય, ઘરે મગાવો ઘરે આપી જાય. ખાતરનો પ્રશ્ન બને કે જો અમારી જવાબદારી છે 700 ટન ખાતર તમારે વિસાવદર ભેસાણમાં અમે તાત્કાલિક માહિતી તમને મોકલીએ અને કાંઈ ઇસ્યુ નથી. તમને હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે પાયાનું ખાતર તો ડીએપી જતું NPK યુરિયા કેસોઇડ ક્યાંય પણ જોતું હોય ને આ જયેશ રાદડિયાની જવાબદારી છે. તમારે કિરીટભાઈને ફોન નથી કરો, તમારે જે ખાતરની જરૂર પડે ત્યાં મને કહેજો, અહીંયા તમે માગશો ને એટલે બીજે જે રેન્ક તમારા પાદરમાં આવીને ઊભી છે. જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના પદગ્રહણ સમારોહ યોજાયો હતો. ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ખાતે આ સમારોહ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સના વર્ષ 2025-27ના પ્રમુખ તરીકે રમણીકભાઈ અકબરીએ શપથ લીધા હતા. અહીં સાંસદ પૂનમ માડમ, જીતુલાલ સહિતના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ખાતે આ સમારોહ યોજાયો હતો, જેમાં શુભેચ્છા આપવામાં આવી હતી. પ્રમુખ તરીકે રમણીકભાઈ અકબરીએ શપથ લીધા હતા, જેમને તમામે શુભેચ્છા આપી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા. મોદીજીની સરકાર એ ગરીબલક્ષી સરકાર છે, કિસાનલક્ષી સરકાર છે, પરંતુ ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી સરકાર છે. દેશમાં ઉદ્યોગ ધંધા વિકસે, દેશ અને રાજ્યની અંદર બંદરોનો વિકાસ થાય, રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય, એ દિશાની અંદર ગતિથી કામો આગળ વધી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ મુંબઈની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીને 151 કરોડ રૂપિયાની બિનશરતી ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી, જ્યાંથી તેમણે 1970ના દાયકામાં સ્નાતક થયા હતા. મુકેશ અંબાણીએ પ્રોફેસર MM શર્માના ડિવાઇન સાયન્ટિસ્ટ શીર્ષકની બાયોગ્રાફીના પ્રકાશન સમારોહમાં 3 કલાકથી વધુ સમય વિતાવ્યો. ભારતીય રસાયણ ઉદ્યોગના ઉદયનો શ્રેય પ્રોફેસર શર્માના પ્રયાસોને આપતા મુકેશ અંબાણીએ તેમના ભાષણમાં તેમને રાષ્ટ્રગુરુ, ભારતના ગુરુ તરીકે ઓળખાવ્યા. ગુરુ દક્ષિણા વિશે વાત કરતી વખતે મુકેશ અંબાણીએ પ્રોફેસર શર્માના નિર્દેશો અનુસાર ICTને રૂપિયા 151 કરોડની બિનશરતી ગ્રાન્ટની જાહેરાત કરી. ઉલ્લેખનીય છે કે ખાસ તેમને યાદ પણ કર્યા હતા. RILના ચેરમેન મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે 151 કરોડની બિનશરતી ગ્રાન્ટની પણ તેમણે જાહેરાત કરી છે. તો મુકેશ અંબાણી આ સંસ્થામાંથી સ્નાતક પણ થયા હતા. That Professor MM Sharma is not only our guru but also a Rashtra Guru, a guru of Bharat. So he told me, Mukesh, like you have to do something big for ICT. So I said, sir, you tell me whatever you want. So he says, announce 151 crores to ICT on an unconditional basis. And I am very, very pleased to announce that for Professor Sharma. સુરતમાં 6 પહેલા બનેલું ઓપરેશન સિંદૂર સર્કલ અચાનક ગાયબ થઈ ગયું. સુરતમાં 31 મેએ પાલ હજીરા રોડ પર અચાનક જ ઓપરેશન સિંદૂર સર્કલ બની ગયું. સવારે ઉઠીને જ્યારે જનતા રોડ પરથી પસાર થઈ રહી હતી તેમને આ સ્કલ્પચર જોયું, પણ 6 જૂને આ સર્કલને તોડી પડાયું. આ સર્કલ યશવી ફાઉન્ડેશને બનાવ્યું હતું, પરંતુ આ સર્કલ યશવી ફાઉન્ડેશને કોની મંજૂરીથી બનાવ્યું તે ભગવાન જાણે.
આમ એટલા માટે કહેવું પડે છે કારણ કે સુરતના જાહેર રોડ પર અચાનક યશવી ફાઉન્ડેશને સર્કલ બનાવી દીધું. કોર્પોરેશનની મંજૂરી વગર 6 દિવસ પહેલા સર્કલ બનાવી દેવામાં આવતા લોકો મૂંઝવણમાં મુકાયા હતા કે કોણે રાતોરાત સર્કલ બનાવ્યું. ઉડીને આંખે વળગેવી વાત તો એ છે કે આ 6 દિવસ દરમિયાન ન ટ્રાફિક પોલીસ કે ના એસએમસીએ આ સર્કલને હટાવવા માટે કોઈ કાર્યવાહી કરી. વળી એસએમસીએ તો માત્ર એક નોટિસ આપી સંતોષ માન્યો છે, પણ દબાણ તોડવામાં અવ્વલ એસએમસી અને રસ્તા પર ચુસ્ત કામગીરી કરવામાં માહેર ટ્રાફિક પોલીસને એફઆઈઆર કરવામાં નહીં પણ આંખ આડા કાન કરવામાં રસ છે. અંતે વિવાદ બાદ